AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર। બારડોલીના કુંભારવાડા વિસ્તારમાં ગત રાત્રે અચાનક બનેલી ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી। ઘર પાસે આવેલા ઝાડની મોટી ડાળીઓ અચાનક તૂટી પડતા ઘરના પતરા તૂટી ગયા હતા। આકસ્મિક ઘટનાના સમયે ઘરમાં એક નાની બાળકી સૂતી હતી, પરંતુ સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો। ઘટનાના કારણે પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। પરિવાર દ્વારા તરત જ બારડોલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ટીમ દ્વારા ઝડપી કામગીરી કરી પરિસ્થિતિમાં કાબૂ લેવામાં આવી હતી। આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઈ નથી, જે મોટી રાહતની વાત છે। મારું નામ શીતલબેન છે। હું કુંભાર ફળિયામાં રહું છું અને આ અકસ્માત થયું છે। આ ઝાડ હતું તે પવન નહીં મળે અને કઈ નહીં, પણ પડી ગયું પતરા પણ। અને મારી એક 1.5 વર્ષની બેબી છે અને એક 10 વર્ષની હતી, તો તે બેબી ઊંઘેલી હતી અને એક મારી નાની બેન છે તે જમવાનું બનાવતી હતી અને પેલી નાની મોટી બેબી છે તે જમવા બેહેલી હતી, તો સીધા પતરા પડ્યા એટલે બેબીને નુકસાન તો નથી થયું, પણ અમે ઘરમાં જ હતા અને આ ફાયર વિભાગ ટીમ વાળા લોકોને સામે જ અમારા સામે જ છે, તો એ લોકોને અમે બોલાવ્યા, જાણ કર્યું, તે લોકો અમને બચાવવા સારું આવ્યા અને અમારું મદદ કરી એ લોકો। અને કાલે અમારા ઘરમાં પ્રસંગ છે, નાની બેનની સગાઈ છે, એટલા માટે એ લોકો અમને મદદ કરી, એટલો બહુ આભાર એ લોકોનો। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।